નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ઘણા દિવસથી જે કડદાકાંડ થયો તેને લઈને ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યા હતા અને એમાંથી કેટલાય ખેડૂતોને હવે જામીન મળી ગયા છે અને ખેડૂતોને છોડી દેવામાં આવ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. શું હતો સમગ્ર કાર્યક્રમ એ આપણે એમની પાસેથી જ જાણીએ કે આજનો શું કાર્યક્રમ હતો, શું રૂપરેખા હતી આ કાર્યક્રમ. આજનો કાર્યક્રમ તો જે ખેડૂતને જે હાઈકોર્ટ દ્વારા જે જામીન મંજૂર કરવામાં આવ્યા, જેલમાંથી છૂટ્યા છે, જે દિવસે વાટાવસ ગામે જે મહાપંચાયત હતી ત્યાં પણ ખેડૂતોને અરવિંદ કેજરીવાલજી મળવાના હતા, પણ ત્યાં નહોતા મળી શક્યા. તો અરવિંદ કેજરીવાલ દિલ્હીથી ફરીવાર જે ખેડૂત જેલમાંથી બહાર આવ્યા છે એના સન્માન કરવા માટે અહીંયા રાજકોટ આ કાર્યક્રમ રાખેલો હતો. અહીંયા આશરે કેટલા ખેડૂતોને જેલમાંથી છોડી દેવામાં આવ્યા છે અને હજુ કેટલાય ખેડૂતો છે જે જેલવાસ ભોગવી રહ્યા છે? આશરે 88 લોકો ઉપર એફઆઈઆર થઈ છે, એમાંથી 46-47 લોકો છૂટી ગયા છે જામીન પર અને અન્યના પણ જામીન મૂકી દીધા છે. થોડા દિવસમાં એ લોકો પણ બહાર આવી જશે. એક જાગૃત નાગરિક તરીકે અને ખેડૂત તરીકે જે બોટાદમાં જે કડદાકાંડ થયો એ ઘટનાને તમે કઈ રીતે જોવ છો? જો બેન, એક વસ્તુ એક સ્પષ્ટ છે કે ખેડૂત રહ્યો એને કોઈ પક્ષપાત હોતો નથી. ખેડૂતનામાં જે કાંઈ એને ભાવ નતા મળતા, ખેડૂતનો અન્યાય થતો હતો, એને અવાજ ઉઠાવવા માટે ત્યાં ખેડૂતો ગયા હતા. અને ખેડૂત એક એવો વર્ગ છે કે કોઈ દિવસ પથ્થરમારો ન કરી શકે. ત્યાં કોઈ આવારા તત્વો આવી અને ત્યાં ખોટો પોલીસ માથે પથ્થરમારો કરી અને જે 88 લોકો જે છે તે બિલકુલ નિર્દોષ હતા. એનું કોઈ પણ એના માટે એવિડન્સ, કોઈ પુરાવો નથી. વકીલો, જજ કે પોલીસ એના વિરુદ્ધ કોઈ પુરાવો નથી આપી શક્યા અને આપ જોઈ શકો તો નથી પુરાવો એનો આ સાબિત થાય છે. એને જામીન મળી અને મુક્ત થયા છે. પુરાવા તમે કીધું કે નથી મળ્યા, તો એટલા પુરાવા છતાં એટલા દિવસ ખેડૂતોનો જેલવાસ કેટલી હદ સુધી યોગ્ય તમને લાગે છે? આ યોગ્ય તો ન જ કહેવાય કે આ એક તાનાશી જેવું વર્તન છે. જે દિવસે એમને પકડ્યા એ દિવસે પણ એ લોકોને ખેડૂતને 24 કલાક પાણી પણ બેન નહોતું આપવા માટે. આ એક અંગ્રેજો કરતા પણ એક ખેડૂત સાથે ખૂબ અન્યાય કરી રહી છે આ સરકાર. અને જ્યારે જે માર્કેટિંગ યાર્ડોમાં જાઉં છું, ખેડૂતોને મળું છું, તો એમનામાં એક ડર છે કે બોટાદવાડી થશે તો એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવતા હવે ડરી રહ્યા હોય એવું તમને નથી લાગતું? હા, આ સરકાર એવો ડર બેસાડવાનું તમે જોયા હળદરી એ જ કામ કર્યું છે. પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂતો એવા દબાઈ ગયા છે કે આપણે કંઈ પણ બોલશું, કડદો હજી ચાલુ જ છે મારા ખ્યાલ મુજબ, પણ કંઈક બોલશું તો ખોટી એફઆઈઆર કરીને અંદર નાખશે એવો ડર છે. પણ જે આ ખેડૂતોને જામીન મળી અને બહાર આવ્યા છે એ ખેડૂત અત્યારે બીજા ખેડૂતનો જુસ્સો વધારી રહ્યા છે કે અમે અંદર જઈને આવ્યા છીએ, આપણે અવાજ ઉઠાવવાનો છે, ખેડૂત કોઈ ડરવાના નથી અને આ અંદરથી જે બહાર આવ્યા છે એ ખેડૂત એમને હિંમત આપશે. તે દિવસે જે મહાપંચાયત ખેડૂતોએ જે કરી છે એમાં તમે ઉપસ્થિત હતા? હા, હું પણ ત્યાં મહાપંચાયતમાં ઉપસ્થિત હતો અને આપણે પણ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો એક ખેડૂતોનો અંદર હતા એનો અવાજ બનવા લાખોની સંખ્યામાં વાટાવસ ગામે મહાપંચાયતમાં પધાર્યા હતા. હળદરમાં જે ઘટના બની ત્યારે તમે ઉપસ્થિત હતા? હળદરમાં ઘટના બની ત્યારે હું રસ્તામાં જ મારી પોલીસે અટકાયત કરી લીધી હતી. 2 કલાક એ લોકોએ મને પોલીસ સ્ટેશને બેસાડી દીધો. તમે પૂછ્યું નહીં કે શા માટે, શું જવાબ મળ્યો? હા, અમે ત્યાં પૂછ્યું હતું તો ત્યાં પોલીસને દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે ત્યાં ખેડૂતોએ પથ્થરમારો કર્યો. તમને શું લાગે છે જે હળદરમાં ઘટના બની સર્વપ્રથમ કાકડી ચાળો કોણે કર્યો હશે? સર્વપ્રથમ કાંકરી ચાળો અમુક વિડીયોમાં આપણે જોઈ રહ્યા છીએ તો પોલીસ ખેડૂતના ટોળામાં આવીને ઊભી રહી છે અને ક્યાંક ને ક્યાંક મોઢે બાંધીને કોઈ બુટલેગરો આવ્યા હોય અને સ્પેશિયલ આ સરકારે મોકલ્યા હોય એવું અમને દેખાઈ રહે છે કાંકરી ચાળો કરવા માટે. ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું એ ઘટનાને કઈ રીતે જોવો છો? હવે ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંક્યું બેન એ તો બિલકુલ વખોડા જેવી સ્થિતિ છે કે જે સરકારમાં બેઠા છે જૂતું ફેંકવા લાયક છે એમને કોઈ જૂતું ફેંકતું નથી. જેમની પાસે નથી જવાબ લેવાનો, જે અવાજ બની રહ્યા છે એની માથે લોકો ઉલટાનું જૂતું ફેંકી રહ્યા છે. એ બિલકુલ અયોગ્ય છે. બીજી એક વાત ખાસ એ છે કે કમોસમી વરસાદ થયો તો અનેક પાર્ટીઓ ખેડૂતોને વારે આવી છે, તો કઈ પાર્ટી ખરેખર ખેડૂતો માટે લડી રહી છે? જો અત્યારે તો આમ જુઓ એટલે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડી રહ્યો એવું અમને દેખાય છે. અને બાકી કોંગ્રેસ નથી લડતી? ના, કોંગ્રેસ તો ખાલી આમની બી ટીમ જો જૂતું માર્યું એમ જ દેખાય છે ને તમને. કોંગ્રેસને સત્તા પક્ષને જૂતું મારવાનું છે, એના બદલે ગોપાલજીને જૂતું મારે છે. તો ખાલી બી ટીમ છે એની કે તમે જાઓ અત્યારે આમ આદમી પાર્ટી અવાજ બની રહ્યો છે તો થોડોક તમે ભાગ પાડો જેથી કરીને ભાજપને ફાયદો થાય. પરેશ ગોસ્વામી પણ ખેડૂતોનું બિન રાજકીય આંદોલન ચલાવી રહ્યા છે, એના વિશે શું કહેશો?
પરેશ ગૌસ્વામી પણ એક સારું કામ કરી રહ્યા છે. એની 2-5 માંગણીઓ છે એ યોગ્ય છે અને ખરેખર આ સરકારને એ યોગ્ય માંગણી સ્વીકારવી પડે. પરેશ ગોસ્વામીએ કૃષિ મંત્રી સાથે મુલાકાત કરીને એ વાતને લઈને ઘણા વાદ વિવાદ થયા છે. તો શું પરેશ ગોસ્વામી સાહેબે કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી છે એને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો ને જે વાયરલ ઓડિયા થયા છે, અવિશ્વાસની લાગણીઓ ક્યાંક ને ક્યાંક ઉઠી છે? હા, એમાં પણ મને પણ એવું થોડુંક દુઃખ લાગે છે કે જે પરેશ ગૌસ્વામી જે કૃષિ મંત્રી સાથે બેઠક કરી તો થોડા જિલ્લામાંથી 2 આગેવાનો સાથે મિટિંગ કરવી હતી અને ત્યાં જે પણ ચર્ચા થઈ તેમને જાહેર કરવી હતી. તો એ અમને પણ થોડું ખોટું દેખાય છે કે એકલા ચર્ચા ન કરવી જોઈએ. કેમેરામેન મિત પરમાર સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.